એના માટે જે આવું બીબું મળે જ છે બજારમાં તૈયાર, એ આપણે લઈ લેવાનું છે. હેલો, જય માતાજી. કેમ છો તમે બધા? મજામાં? તો સ્વાગત છે તમારું અમારી ચેનલમાં. તો આજે આપણે બનાવવાના છીએ અસલ બજારમાં મળતી, ફરસાણની દુકાને મળતી કટલેસ. તો એના માટે લીધા છે મેં 1.5 કિલો જેવા બટેટા. આ 1.5 કિલોનું માપ છે બધું. પછી તમારે ઘરમાં જેવી રીતે જેટલું જોતું એ પ્રમાણે તમારે લઈ લેવાનું. તો એના માટે મેં લીધા છે મરચાં, આદુ, કોથમરી, કોર્નફ્લોર, તપકીરનો લોટ, મીઠું, અને આ છે બ્રેડ ટોસ્ટનો આપણે ભૂકો કરવાનો છે. આ લીધી છે આપણે દ્રાક્ષ, અને આ જે રોજિંદા મસાલા હોય એ આપણે રોજિંદા મસાલા લીધા છે બધા. હવે આપણે કટલેસ કરવા માટે આ મરચાં અને આદુ એનો આપણે મિક્સરમાં ક્રશ કરવાનું છે. આ બ્રેડ એટલે ટોસ એ બધું આપણે મિક્સરમાં ક્રશ કરવાનું છે. આમાં આપણે લીંબુ પણ લેવાનું છે. સોરી, આમાં રાખતા ભૂલી ગઈ છું, લીંબુ લેવાનું છે આપણે આમાં. તો ચાલો હું તમને આગળ બતાવું. બ્રેડનો ભૂકો કરી નાખ્યો છે. ચટણી આપણે જે બનાવવાની હતી મરચાં અને આદુની એ તૈયાર કરી નાખી છે. અને હવે આ બટેટાનું આપણે એકદમ હાવ એટલે હાવ કરી નાખવાનું છે ચૂંદો. આવી રીતે તો આપણું થઈ ગયું છે તૈયાર બટેટાનો માવો. હવે એમાં આપણે બધા મસાલા નાખી દઈશું. આ 1.5 લીંબુ છે, લીંબુનો રસ. પછી આપણે સ્વાદ અનુસાર મીઠું નાખશું. આપણે બાફામાં નાખ્યું એટલે ઓછું નાખવાનું. પછી આ આપણે ભૂકો નાખી દઈશું ટોસનો. ધાણા નાખી દઈશું. ધાણા તે ઝાઝા નાખવાના એટલે સરસ સ્વાદ આવે. અને આ ચટણી આપણે નાખી દઈશું મરચાં અને આદુની કરેલી. આપણે દ્રાક્ષ નાખી દઈશું. લીલવા દ્રાક્ષ છે, તમે કાળી હોય તો કાળી પણ નાખી શકો. દ્રાક્ષથી બહુ મસ્ત લાગે. હવે આપણે એમાં હળદર નાખી દઈશું. લાલ મરચું નાખશું. લાલ મરચું પણ ઝાઝું નાખશું એટલે તીખું સરસ લાગે. જીરું નાખી દઈશું 1 ચમચી. હવે આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. એકદમ સરસ બધું મિક્સ કરી લેવાનું છે. તો હવે આપણો માવો થઈ ગયો છે તૈયાર. હવે આપણે એને બનાવશું કટલેસ. એના માટે જે આવું બીબું મળે જ છે બજારમાં તૈયાર, એ આપણે લઈ લેવાનું છે. તમારે જો પતલી કરવી તો પતલી કરો, જાડી કરો. એને આવી રીતે આપણે બીબામાં ભરી લેવાની છે. આ થોડીક ભરાવદાર ને જાડી હોય ને તો જ સરસ લાગે. એને આપણે હાથથી આવી રીતે દબી લેવાનું છે. બે બાજુ સરખું થવું જોઈએ. પછી એને હળવા હાથે આવી રીતે આપણે નીચેથી સ્પ્રેસ કરી અને કાઢી લેવાનું છે. આવી રીતે જોઈ શકો છો, સરસ થઈ ગયું છે આપણું કટલેસ. એકદમ ઇઝી થઈ જાય છે, સરસ. જો આપણે બીબાથી કટલેસ પાડી દીધી છે. હવે એને તળવાની બાકી છે. આપણે કોર્નફ્લોરનું પાણી કરી નાખ્યું છે આવી રીતે. એમાં થોડાક મેં ધાણા નાખ્યા છે. આવી રીતે બનાવી લેવાનું તપકીના લોટનું. હવે આપણે આ થઈ ગઈ છે કટલેસ. એને આપણે આમાં એક રગદોડીને આવી રીતે નાખી દઈશું. એકદમ હાવ પતલું જ રાખવાનું છે તપકીરના લોટનું. આવી રીતે 4-5 નાખી દેવાનું. આપણા તળાઈને થઈ ગયા છે રેડી. મસ્ત થઈ ગયા છે ને. તો ચાલો, આ આપણી કટલેસ થઈ ગઈ છે તૈયાર. એને આપણે કેચઅપ સાથે સર્વ કરી છે. કેચઅપ સાથે ખવાય અને લીલી ચટણી, આમલીની ચટણી, ગમે તે ચટણીની સાથે આપણે ખાઈ શકીએ છીએ આને. તો તમને અમારી આ કટલેસ કેવી લાગી તે કોમેન્ટમાં જરૂર જણાવજો. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમારો બધાનો ખૂબ ખૂબ આભાર.